રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પાવન ધરતી પોરબંદર ખાતે આજ રોજ ડીજીપી શ્રી રાવ સાહેબ ગુજરાત રાજ્ય તથા એડિશનલ ડીજીપી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના માર્ગદર્શન નીચે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને એમટીએફ વચ્ચે સ્પોર્ટ મીટ 2026 નું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનનો મુખ્ય હેતુ કોસ્ટલ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જવાનોમાં ટીમ વર્ક, સંઘ ભાવનાનો વિકાસ થાય, આત્મવિશ્વાસ જાગે અને સંકલનની ભાવનાનો વિકાસ થાય તે છે। દરિયાઈ સુરક્ષાની અંદર ઘણીવાર પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આવી ગેમો તેમનામાં શારીરિક રીતે, માનસિક રીતે વધુ સજ્જ અને મજબૂત બનાવે છે। વોલીબોલ, બીચ કબડ્ડી, કાયાકિંગ અને તરણ સ્પર્ધા જેવી ગેમોથી જવાનોની અંદર શિસ્ત, અનુશાસન અને સંઘ ભાવનાનો સરસ વિકાસ થશે તેનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમની અંદર કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તથા મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમોએ ભાગ લીધેલ છે અને 184 જવાનો સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। નમસ્કાર, મારું નામ નરેશભાઈ એમ જેઠવા અને જે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ મીટ 2026 અંતર્ગત મેં સ્વિમિંગમાં અંદર ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે પોલીસ જવાન શારીરિક અને માનસિક સ્ટ્રોંગ બને, એનો મુખ્ય આ ઉદ્દેશ છે કે ભાઈ નોકરીની અંદર જે ત્વરિત નિર્ણય લેવાના હોય, ફટાફટ જે ક્વિક નિર્ણય લેવાના હોય એ નિર્ણય શક્તિ કેળવાય, એના માટેનો આ ખાસ ઉદ્દેશ છે। જય હિન્દ, મારું નામ મરીન કમાન્ડો સંજય ઓડેદરા, જામનગર સેક્ટર। આજે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ મરીન જે સ્પોર્ટ મીટ ગોઠવવામાં આવી છે, એની અંદર અલગ અલગ જે ઇવેન્ટો, ગેમ્સ રાખવામાં આવી છે। એ ગેમ્સની અંદર મેં રસાખેંચની અંદર ભાગ લીધેલો છે। આ ગેમ્સ મીટનો ઉદ્દેશ્ય એવો છે કે આખા ગુજરાતની અંદર જે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ આવેલા છે એની જે મરીન કમાન્ડો તેમજ મરીન પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ બધો હળીમળી અને એક સૂત્રતાથી કામ કરી શકે, એકબીજાને લાઇઝિંગમાં રહી શકે અને એક ઉત્સાહ સાથે કામ કરી શકે અને એકબીજાને હળીમળીએ તો એકબીજા સાથે કોન્ટેક્ટ થઈ શકે અને લાઇઝિંગમાં રહી શકે। આ મીટનો મુખ્ય ઉદ્દેશ એ હતો। મારું નામ ગોપાલ સાદિયા, જામનગર સેક્ટર। આ જે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ મેચ છે 2026, તેમાં મેં કબડ્ડીમાં ભાગ લીધેલ છે અને દરિયાઈ વિસ્તારમાં જેમ કોસ્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા હળીમળીને રહી શકે તેના માટે બધે ગ્રુપ ડિસ્કશન કરી અને એકબીજાને મળી લે અને તેમ કબડ્ડીમાં બધા જે પોતાની સ્પોર્ટ કે ક્લબ કોઈ પણ જગ્યાએ જઈ શકે તે હળીમળીને તે મળી શકે છે।